નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમગ્ર ભારત દેશમાં ઇન્ડિયન પોસ્ટ દ્વારા એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં ગ્રામીણ ડાક સેવકની ખૂબ જ મોટા પાયે જે છે તે ભરતી બહાર પડવાની છે અને ટૂંક જ સમયમાં મિત્રો તેના માટેનું નોટિફિકેશન બહાર પડી જશે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની કુલ કેટલી જગ્યાઓ માટે મિત્રો ટૂંક જ સમયમાં નોટિફિકેશન બહાર પડવાનું છે. સાથે જ મિત્રો આ જે જગ્યાઓ છે તેના માટેનું શૈક્ષણિક લાયકાત શું હોય છે મિનિમમ જે ક્રાઇટેરિયા અને વિવિધ જે અલગ અલગ પ્રકારની જે મિત્રો જે એના સાથે શૈક્ષણિક લાયકાત અને વિવિધ લાયકાતો માંગવામાં આવેલી છે અને કઈ રીતે મિત્રો ફોર્મ ભરવાનું હોય છે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો ભારતભરમાં જે ગ્રામીણ ક્ષેત્રોમાં અને શહેરી વિસ્તારોમાં જ્યાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં જે પોસ્ટ ઓફિસની બ્રાન્ચો આવેલી છે તેમાં મિત્રો ગ્રામીણ ડાક સેવક એટલે કે એક ટપાલીની જે છે તે મિત્રો પોસ્ટ દર વર્ષે મિત્રો ભરવામાં આવે છે અને જે ફક્ત અને ફક્ત મિત્રો ધોરણ 10 પાસ અથવા તો 12 પાસના મેરિટ ઉપર જ મિત્રો જે છે તે ભરવામાં આવતું હોય છે. તેના માટે કોઈ પણ જાતની લેખિત પરીક્ષા કે કશું લેવામાં નથી આવતું. ફક્ત ધોરણ 10માં મેળવેલ ટકાવારીના આધારે જ મિત્રો મેરિટમાં આવતા ઉમેદવારોને જે તે સિલેક્ટ કરેલી પોસ્ટ ઓફિસમાં નોકરી મળી જતી હોય છે. અને આ જીડીએસ જે છે ગ્રામીણ ડાક સેવકોનું કામ ફક્ત અને ફક્ત મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને તેમના ટપાલ, તેમના મેલ, તેમના કુરિયર વગેરે જે છે તે તેમના સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું હોય છે. તો મિત્રો ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ એટલે કે હવે આગામી માર્ચ મહિનામાં મિત્રો જે છે તે 30,000 કરતા પણ વધારે સમગ્ર દેશમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટેનું નોટિફિકેશન બહાર પડશે. અને આ નોટિફિકેશન મિત્રો ઇન્ડિયન પોસ્ટ gds.online.gov.in સાઇટ ઉપરથી મિત્રો જે છે તે જોઈ શકાશે. આપ સૌને જાણીએ વિગતવાર કે ક્યાં સુધીમાં નોટિફિકેશન આવશે અને શું હશે શૈક્ષણિક લાયકાત વગેરે જે વિગતો ટૂંકમાં જાણીએ મિત્રો. તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી 2024 ગ્રામીણ ડાક સેવક માટે 30,000 ખાલી જગ્યાઓ છે. તેના માટે મિત્રો ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડશે. મિત્રો ગ્રામીણ ડાક સેવક જે છે જેનો અર્થ થાય છે જીડીએસ નો ગ્રામીણ ડાક સેવા, જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને મેલ, પાર્સલ અને અન્ય ટપાલ સેવા પહોંચાડવા માટે જવાબદાર વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો તમે આ કર્મચારી રસમાં જોડાવા ધરાવો છો, તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ ની ભરતી મોટા પાયે 2024માં મિત્રો જે છે તે થવાની અપેક્ષા છે. મિત્રો એકવાર જાહેરાત સત્તાવાર રીતે પ્રકાશિત થઈ ગયા બાદ રસ ધરાવનાર ઉમેદવારો મિત્રો https://indiapost.gds.online.gov.in પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. એનું વધુ અગત્યનું છે કે સબમિશન માટે 4 અઠવાડિયાનો સમય છે, જેના માટે આ વિન્ડો ઓપન રહેશે અને આ સમય મર્યાદામાં તમારી અરજી સબમિટ કરવાની જે છે તમારે ખાતરી કરી લેવાની છે. મિત્રો આગળ વાત કરીએ ઇન્ડિયન પોસ્ટમાં માર્ચ ક્યાં સુધીમાં ભરતી આવશે. તો ઇન્ડિયન પોસ્ટમાં મિત્રો માર્ચ 2024માં ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં તેવી અપેક્ષા છે. જો કે ચોક્કસ તારીખને જે પુષ્ટિ કરવામાં આવી નથી. દેશભરમાં મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે તકો જે છે તે ખુલશે અને જીડીએસ તરીકે તેમની નિમણૂક કરવા ઈચ્છે છે તેઓએ મિત્રો ચોક્કસથી આ નોટિફિકેશન બહાર પડશે તો રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી ભરી અને ઇન્ડિયન પોસ્ટની અધિકૃત વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો અરજી કરવાની રહેશે. આના માટેની જે વિન્ડો છે એપ્લિકેશન વિન્ડો 4 અઠવાડિયા સુધી ખુલ્લી રહેશે. મિત્રો પરીક્ષાનું નામ છે મિત્રો ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ. પોસ્ટનું નામ છે. કુલ ખાલી જગ્યાઓ 30,000 કરતા પણ વધારે છે. સત્તાવાર રીતે મિત્રો ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા તેની ભરતી કરવામાં આવે છે અને સત્તાવાર વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ gds.online.gov.in ઉપર. ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2024ની સૂચના હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. જો કે અપેક્ષા એવી છે કે આ વર્ષે એટલે કે માર્ચ 2024માં 30,000 કરતા વધુ જગ્યાઓ માટે સમગ્ર દેશભરમાં જે છે તે મિત્રો જીડીએસના ઓનલાઈન એપ્લિકેશનો મંગાવવામાં આવશે. મિત્રો ઇન્ડિયન જીડીએસમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી 2024 માટે ખાલી જગ્યાઓની ચોક્કસ સંખ્યા હજુ સુધી સત્તાવાર જાહેર કરવામાં નથી આવી. જોકે પાછલા વર્ષોના વલણો અને પોસ્ટલ સેવાની વધતી માંગના આધારે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે 30,000થી વધુ ખાલી જગ્યાઓ મિત્રો ઉપલબ્ધ રહેશે. અરજી ફીની વાત કરીએ તો મિત્રો જીડીએસની પોસ્ટ માટે અરજી ફી વિવિધ શ્રેણીઓના આધારે બદલાય છે. અહીં તેની વિગતો છે એટલે કે મિત્રો સામાન્ય અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટેની અરજી ફી સામાન્ય રીતે 100. તેઓએ આ રકમ ઓનલાઈન અરજી પ્રક્રિયા દરમિયાન ચૂકવવાની રહેશે. જ્યારે એસસી, એસટી, સ્ત્રી ઉમેદવારો, વિકલાંગ ઉમેદવારો વગેરે મિત્રો જે છે ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઉમેદવારો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડનો ઉપયોગ કરીને એપ્લિકેશન ફી ચૂકવી શકશે. મિત્રો ઇન્ડિયન પોસ્ટ માટેની જે માપદંડતા છે, પાત્રતા એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી માટે પાત્રતાના માપદંડોમાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત ચોક્કસ આવશ્યકતાનો સમાવેશ થાય છે. હોદ્દા માટે વિચારણા કરવા જરૂર માટે ઉમેદવારોએ આ માપદંડો પૂર્ણ કરવાની જરૂર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય રાજ્ય અથવા કેન્દ્રીય સંસ્થામાંથી બોર્ડમાંથી 10મું પાસ, ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. એટલે કે માન્ય
જે છે તે બોર્ડમાંથી મિત્રો ધોરણ 10મું એસએસસી પાસ કરેલું હોવું જોઈએ. તેઓએ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ અને જ્યાં જગ્યાઓ ઉપલબ્ધ છે ત્યાં તેઓને તેની ભાષા આવડતી હોવી જોઈએ. મૂળભૂત કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન પણ ઈચ્છનીય છે. મિત્રો ઉંમરની વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ માટેની અરજી માટે ઉમેદવારોને લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ જે છે તે 40 વર્ષની ઉંમર રાખવામાં આવે છે. અનામત કક્ષાના ઉમેદવારોને મિત્રો ભારત સરકારના વખતના પરિપત્ર મુજબ અનામત જે છે તે ઉંમરનો લાભ મળે છે. સરકારના ધારાધોરણો મુજબ પણ અનામતના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે છે. મિત્રો માપદંડો સૂચનામાં ઉલ્લેખિત ચોક્કસ જરૂરિયાતોના આધારે થોડો બદલાવ થઈ શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશનમાં દર્શાવેલા પાત્રતા માપદંડોને કાળજીપૂર્વક ભણી લે. મિત્રો વાત કરીએ મિત્રો ઇન્ડિયન પોસ્ટમાં કઈ રીતે અરજી કરવી, તો ઇન્ડિયન પોસ્ટ માટે જીડીએસ 2024ની અરજી પ્રક્રિયા શરૂ કરવા માટે તેની વેબસાઇટ indiapost.gds.online.gov.in ની મુલાકાત લો. ત્યાં જઈને મિત્રો આપ અલગ અલગ જે પોતાનું નામ છે, તમારી શૈક્ષણિક લાયકાત, તમારા ફોટો વગેરે સ્કેન કરી અને આપ ઓનલાઈન જે છે તે ફી ભરી અને મિત્રો જે છે તે આ વસ્તુ કરી શકો છો. મિત્રો ઇન્ડિયન પોસ્ટ ખાલી જગ્યાઓ 30,000 કરતા વધારે છે અને જીડીએસ માટેની મિત્રો જે છે તે ભરતી ટૂંક સમયમાં 30,000 કરતા વધારે જગ્યાઓની માટેની ભરતી ઇન્ડિયન પોસ્ટમાં મિત્રો જે છે સત્તાવાર રીતે બહાર પડશે માર્ચ મહિનામાં. તો જીડીએસ માટેના જે લોકોને ધોરણ 10માં મિત્રો સારા ટકાવારી છે, એટલે કે 90% કરતા વધારે ટકાવારી ધરાવતા ધોરણ 10ના ઉમેદવારો ચોક્કસથી મિત્રો આ સરકારી જે છે તે પરીક્ષામાં તાત્કાલિક ધોરણે નોકરી મળી જતી હોય છે. કોઈ પણ જાતની પરીક્ષા નથી, ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસનું મેરિટ છે તેના પરથી તમને નોકરી મળે છે. શરૂઆતમાં મિત્રો જીડીએસમાં રહેવાનું છે, ત્યારબાદ મિત્રો 8 થી 10 વર્ષ સુધીની જીડીએસની નોકરી કર્યા બાદ આપણને પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકેની જે છે તે ખાતાકીય પરીક્ષા આપવાનો મોકો મળે છે અને 10 વર્ષની અંદર તમે વર્ગ 4 જે વર્ગ 3 નો મિત્રો સ્કેલ છે 2400નો ગ્રેડ પે તે ધરાવતી નોકરી પણ આમાં જે છે તે મિત્રો બઢતી સાથે મેળવી શકો છો. એટલે કે જે નાની ઉંમરના ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો છે, જેમની ઉંમર 20 થી 22 વર્ષ છે, તેમના માટે આ ગોલ્ડન ચાન્સ છે. કારણ કે ગુજરાત સરકારની અને બાકી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે તે અત્યારે ટફ થતી જાય છે. ખૂબ જ મિત્રો જે છે તે જનરલ નોલેજ અને રિઝનિંગ, મેથ્સ વગેરે જેવા વિષયો પર ભાર મૂકવામાં આવી રહ્યા છે, જેના કારણે મિત્રો ઘણા ખરા ઉમેદવારો રહી જતા હોય છે અને ઘણા ખરા ઉમેદવારો તૈયારી કરતા નથી. પરંતુ ધોરણ 10માં જો તમે સારી ટકાવારી મેળવી હશે, મહેનત કરીને, ચોક્કસથી તેનું ફળ આપણને જીડીએસની પરીક્ષામાં મળી જશે. કારણ કે જીડીએસમાં ફક્ત ધોરણ 10ની ટકાવારીના આધારે નોકરી આપવામાં આવે છે અને બઢતીનો ચાન્સ પણ છે. તો મિત્રો જીડીએસની જે છે ઓનલાઈન નોટિફિકેશન માર્ચ મહિનામાં એટલે કે આવતા મહિનામાં ગમે ત્યારે આવી શકે છે. તો આપ ઇન્ડિયન પોસ્ટની જે વેબસાઇટ છે તે રેગ્યુલર જોતા રહેજો અને ચોક્કસથી અમારા ધ્યાનમાં આવશે તો અમે પણ આપણા વિડીયો બનાવીને મૂકીશું. આશા રાખીશું કે આ માહિતી આપણને પસંદ આવી હશે. જય હિન્દ, અસ્તુ.